નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। વડોદરામાં ડોક્ટરોની હડતાળને લઈને દર્દીઓ રજડી પડ્યા છે। તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સાજી હોસ્પિટલમાં દર્દીઓની હાલત કફોડી બની છે। તો હોસ્પિટલમાં લેવાલ ખેંચના દર્દીની હાલત ગંભીર। સારવાર માટે ડોક્ટર ન મળતા સ્થિતિ બગડી હોવાનું સામે આવ્યું છે। તો વડોદરામાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે। તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા હાલાકી વધી છે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં ડોક્ટરોની હડતાળથી દર્દીઓ રજડી પડ્યા છે। પેશન્ટનું નામ કાંતિભાઈ રાઠોડ છે, અમારો મિત્ર છે, એના ફાધર છે। એ સવારમાં ઘરે બાથરૂમમાં કંઈક પડી ગયા, ખેંચાઈ, તો અહીં હોસ્પિટલ લઈને આવ્યા SSGમાં, પણ અહીં કોઈ ટ્રીટમેન્ટ હજુ ચાલુ થઈ નહીં। ખાલી બોટલ ચડાવ્યો એક, ડૉક્ટરો હડતાલ પર છે એવું કહે છે। બધા અલગ અલગ જવાબ આવ્યા છે। તાત્કાલિકમાં અમે ગયા નીચે, બધા ડૉક્ટરને પૂછ્યું કે ઉપર તો કોઈ ખબર નહીં, એકબીજા પર નાખે છે। અમારે માંગીએ છીએ કે બસ પેશન્ટનું ટ્રીટમેન્ટ થાય, કેમ કે અહીંયા આગળ પરેશ આવું કોણ જવાબદારી લેશે? કંઈક થઈ ગયું તો ડૉક્ટરની આ ટ્રીટમેન્ટ નહીં થાય તો હવે આગળ શું કરશે? હવે બીજું તો શું કરે, બીજે લઈ જાય। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત પ્રવાસે આવશે। તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવશે ગુજરાત। 23 તારીખે મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવશે। ન્યાય યાત્રાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપશે। તો અમદાવાદ ખાતે ન્યાય યાત્રાનું સમાપન થશે। 9 જુલાઈએ મોરબી ખાતેથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ હતી। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવશે। જામનગરમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા મામલે રોષ જોવા મળી રહ્યો છે। જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મહિલા ડોક્ટર પર દુષ્કર્મ હત્યા પ્રકરણ અંગે રોષ જોવા મળી રહ્યો છે। રેસિડેન્ટ અને તાલીમી ડોક્ટરોએ કેન્ડલ માર્ચ યોજી। તો મંગળના સીએમ મમતા બેનર્જીના પુતળાનું દહન કર્યું। આરોપીઓને તાત્કાલિક પકડી કડક કાર્યવાહીની માંગ કરી। ભાજપ મહિલા મોરચાએ પણ કેન્ડલ માર્ચ યોજી। જામનગરથી આ સમાચાર આવી રહ્યા છે। મહિલા ડોક્ટર પર દુષ્કર્મ હત્યા પ્રકરણ અંગે રોષ જોવા મળી રહ્યો છે। રેસિડેન્ટ અને તાલીમી ડોક્ટરોએ કેન્ડલ માર્ચ યોજી હતી। તો જામનગરમાંથી યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે। જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં નાગેડીમાં 36 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે। ચારણ યુવકની હત્યા કર્યા બાદ ખાટલામાં સળગાવી દેવામાં આવ્યો છે। તો પંચબી પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। ટીમો બનાવી આરોપીઓને દબોચી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। લહેર તળાવ પાસે વસવાટ કરતા યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે। જિલ્લાના પંચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાગેડી ગામમાં આવેલ કબીર લહેર તળાવની સાઈડમાં ઝૂંપડા બાંધીને રહેતા ચારણ સમાજના એક 36 વર્ષના યુવાનનો આજ રોજ રાત્રિ દરમિયાન કોઈક અજાણ્યા ઇસમોએ માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને તેને સળગાવી દઈ અને મોત નિપજાવેલ હોય, જે અનુસંધાને તેમના ભાઈ મરણ જનાર કિશોરભાઈ ઉર્ફે કિલો ધાનસુભાઈ સુમાતના ભાઈ શ્રી પુનાભાઈ ધાનસુરભાઈ નાઓએ પંચબી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે। આ બનાવની ગુજરાતના વધુ એક આઈએએસ અધિકારીને કેન્દ્ર સરકારમાં જવાબદારી સોંપાઈ છે। તો ગુજરાતના વધુ એક આઈએએસ અધિકારીને કેન્દ્ર સરકારમાં જવાબદારી સોંપવામાં આવી છે।
તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના વધુ એક આઈએએસને કેન્દ્ર સરકારમાં જવાબદારી મળી છે। આઈએએસ કે શ્રીનિવાસનની કેન્દ્રીય મંત્રાલય સચિવ તરીકે નિમણૂક થઈ છે। કે શ્રીનિવાસનની લઘુમતી બાબતોના મંત્રાલયમાં નિયુક્તિ કરવામાં આવી છે। આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ તરીકે નિમણૂક થઈ છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના વધુ એક આઈએએસને કેન્દ્ર સરકારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે। આઈએએસ કે શ્રીનિવાસનની કેન્દ્રીય મંત્રાલય સચિવ મંત્રાલયમાં નિમણૂક કરવામાં આવી છે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગુજરાતના વધુ એક આઈએએસને કેન્દ્ર સરકારમાં જવાબદારી સોંપવામાં આવી છે, શું છે વધુ વિગતો? જી બિલકુલ, ગુજરાત સરકારના જે અલગ અલગ મંત્રાલયો છે તેની અંદર વધુ એક આઈએએસ અધિકારીને સ્થાન પ્રાપ્ત થયું છે। અગાઉ પણ કેટલાક આઈએએસ અધિકારીને કેન્દ્ર સરકારના મહત્વના મંત્રાલયમાં મહત્વની વિભાગમાં નિમણૂક કરવામાં આવી છે। તે જ રીતે અત્યારે હાલ જો જોવા જઈએ તો ભારત સરકારે અલગ અલગ રાજ્યોના આઈએએસ અધિકારીઓને અલગ અલગ કેન્દ્રના વિભાગને મંત્રાલયની જવાબદારી સોંપી છે। તે મુજબ ગુજરાત સરકારના આઈએએસ કે શ્રીનિવાસન કે જેઓ ગુજરાત સરકારના આઈએએસ અધિકારી છે તેમને સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। કે શ્રીનિવાસનની ભારત સરકારના શહેરી બાબતોના મંત્રાલયના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। કે શ્રીનિવાસન હાલ લઘુમતી બાબતોના મંત્રાલયમાં નિમણૂક કરવામાં આવી છે। એટલે કે ગુજરાત સરકારમાં જે મહત્વના પદ હોય છે તે પૈકી ગુજરાત સરકારની 89 કેડરના આઈએએસ અધિકારીની નિમણૂક થવાથી હજુ પણ ગુજરાત સરકારના અન્ય અધિકારીઓને કેન્દ્રમાં સ્થાન મળે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર। જૂનાગઢના વિસાવદરમાં સિંહણે એક વૃદ્ધ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વિસાવદરમાં સિંહણે વૃદ્ધ પર હુમલો કર્યો છે। તો જાંબુડી રામપરા વચ્ચે આ ઘટના ઘટી હતી। સિંહણે વૃદ્ધ પર હુમલો કર્યો છે। બાઇક ઉપર પસાર થતા વૃદ્ધ પર સિંહણે હુમલો કર્યો છે। તો પગમાં બચકું ભરી લેતા વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી છે। ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। વિસાવદરમાં સિંહણે એક વૃદ્ધ પર હુમલો કર્યો હોવાની આ ઘટના સામે આવી છે। જાંબુડી રામપરા વચ્ચે આ સમગ્ર ઘટના ઘટી હતી। ત્યારે બાઇક ઉપર પસાર થતા વૃદ્ધ પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજવામાં આવી છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બેઠક યોજવામાં આવી છે। તો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજવામાં આવી છે। પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં આ સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આ સાથે જ અમિત ચાવડા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। તો જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના ભ્રષ્ટાચાર અને જન આંદોલનના કાર્યક્રમો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજવામાં આવી છે। પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં આ બેઠક યોજવામાં આવી। ત્યારે આ બેઠકમાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। તો આ સાથે જ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ભાજપના ભ્રષ્ટાચાર અને જન આંદોલનના કાર્યક્રમો અંગે આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે।
અમદાવાદમાં વાયરલ પત્ર મુદ્દે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે નિવેદન આપતા કહ્યું હતું કે પત્ર મારી પાસે આવ્યો નથી, મોકલનારનો કોઈ નામ સરનામું નથી, આવા બેહુદા આવા કાગળ પર પાર્ટી ધ્યાન નથી આપતું। જ્યારે કોંગ્રેસ કોર્પોરેટર નિકુલ તોમરે કહ્યું હતું કે ભાજપમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી થતું। 500 કરોડના ભ્રષ્ટાચાર કરનારની હકાલપટ્ટી થઈ, કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય એટલે ભાજપ સંકળાયેલા જ હોય છે। નામ સરનામા મોકલનારનું ફરિયાદીનું નામ સરનામા વગરની કોઈ પણ ફરિયાદ ધ્યાનમાં રાખવામાં આવતી નથી, પરંતુ આમાં તો મોકલનાર જે કાર્યકર્તા એક લખ્યું છે કે ભાજપનો કાર્યકર્તા, પણ કોઈ પણ કાર્યકર્તાનું નામ સરનામું લખ્યું નથી, એટલે આવી બેહુદા કાગળને કોઈએ ધ્યાનમાં રાખવું નહીં એવું મારું માનવું છે। અને આટલું બધું વેટેજ આપશો તો બીજા લોકોને આનું પ્રોત્સાહન મળશે, તો હું એવું માનું છું કે આ વાતમાં કોઈ દમ એવું માનતો નથી। આટલા મોટા જ્યારે 500 કરોડના ભ્રષ્ટાચાર થતા હોય અને એક પાર્ટીના પોસ્ટ હોલ્ડરને એ પોસ્ટથી હટાવવામાં આવતો હોય તો એ દેખાવામાં આવે છે કે બીજેપીના કેટલા કાલા હાથો છે। એ લોકો કહે છે કે અમે ભ્રષ્ટાચારના સામે લડી રહ્યા છે। કેવી રીતે લડી રહ્યા છો? 500 કરોડના ભ્રષ્ટાચાર કરીને પછી એમને હટાવી દેવામાં, એ તમે ભ્રષ્ટાચારથી લડી રહ્યા છો। જ્યારે કોઈ અધિકારીને ફોન કરીએ એ કામ કરતા નથી તો એમની ઉપર કોના હાથ છે? એ કોની વાત માને છે અને કોના તકી આ બધું કાલો તંત્ર ચાલુ રહ્યું છે? ગુજરાત પ્રવાસે પધારેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે નિવેદન આપતા કહ્યું હતું કે આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ બેઠક કરીશું। કોંગ્રેસ પ્રમુખ ખડગે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ન્યાય યાત્રાને લઈ ગુજરાતના નેતાઓ સાથે પણ વાત કરી છે। દેશભરમાં ભ્રષ્ટાચારના વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે। હિંડનબર્ગમાં અદાણી પર જે આરોપ છે તેને લઈને પણ લોકો વચ્ચે જઈશું। बंगाल में जो बलात्कार की घटना हुई है उसकी हम कड़े से कड़े शब्दों में निंदा करते हैं और कानून की प्रक्रिया के तहत जो इसमें दोषी हैं उनको सख्त से सख्त सजा जल्द से जल्द होनी चाहिए। इस पर कोई दो राय हो नहीं सकती। या अमानुष तरीके की इस तरह की अपराध की घटना इस मुल्क में नहीं होनी चाहिए। ये कोई भी व्यक्ति जो इंसानियत में विश्वास रखता है वो इसी तरह की बात करेगा। लेकिन भारतीय जनता पार्टी ये दुर्भाग्य है कि अलग अलग प्रांतों में घटनाएं घटती है। राज्यना शिक्षकों द्वारा जूनी पेंशन योजना शुरू करवाना मुद्दे फरी सरकार सामे उघराणी करवा तैयार थया छे। अगाऊ शिक्षकोना उग्र आंदोलन समये आज सरकारे 5 मंत्रीओने साथे राखी अखिल भारतीय शैक्षिक महासंघना आगेवानो साथे मीटिंग करी आंदोलन समेटवा समाधान प्रक्रिया करी हती, परंतु सरकारे करेली समाधान फॉर्म्युला भूलाई जता आज सत्याग्रह छावनी खाते गुजरातमांथी मोटी संख्यामां शिक्षको उमटी पड्या हता અને એક દિવસનો ધરણા પ્રદર્શન કર્યું હતું। આ સાથે સાથે સરકારને આ નિર્ણય ત્વરિત લેવા અને તેનો વિધિવત પરિપત્ર બહાર પાડવા પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। 2005 પહેલાનો ઓપીએસનો જે રાજ્ય સરકારે ઠરાવની વાત કરેલી છે એ ઠરાવ થવો જોઈએ અને 2000 પછીની મારા વંચિત જે શિક્ષક ભાઈ બહેનો છે ઓપીએસમાં ઓલ્ડ પેન્શન યોજનામાં એ રાજ્ય સરકાર કેન્દ્ર સુધી એની વાંચા પહોંચાડે અને સંગઠનથી માધ્યમથી જ્યારે 16/9/2022ના રોજ જ્યારે ધરના કાર્યક્રમ यहाँ સત્યાગ્રહ સામની મુકામે કરવામાં આવેલો અને એ સત્યાગ્રહ સામનીના ધરનાના કાર્યક્રમને લઈને 5 ટીમની રચના થયેલી મંત્રીશ્રીઓની એ કમિટીની અંદર પણ સરકારશ્રીએ આશ્વાસન આપેલું છે। સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના ભંવરમાં સપડાયેલો છે, જેને કારણે રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે। સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટું નામ ધરાવતી એક કંપનીએ આ જન્માષ્ટમી તહેવાર પર 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે। ત્યારબાદ ઘણી બધી કંપનીઓએ વેકેશન જાહેર કર્યું છે, જેને પગલે રત્ન કલાકારો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે રત્ન કલાકારોના હક અને તેમના અવાજ માટે લડતા ડાયમંડ વર્કર કરી યુનિયન દ્વારા લેબર કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। સ્કોટ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની તપાસ કરે કે કેટલા લોકોએ વેકેશન પાડ્યું છે, કેટલા કારીગરો ત્યાં કામ કરે છે અને કેટલા કારીગરોને પગાર આપવામાં આવ્યો છે, એ સ્કોટ તૈયાર કરી એક તપાસ કરવામાં આવે અને આ તપાસ કરી જો ન આપવામાં આવ્યો તો કાયદેસરની કાર્યવાહી કરી અમારા કારીગરોને રત્ન કલાકારોને જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર
ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે, ડાયમંડ સિટીનું નામ રોશન કરી રહ્યા છે. એમને વેકેશનનો પગાર આપવામાં આવે એ જ હેતુથી આજે લેબર ડેપ્યુટી કમિશનર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમને એવી માહિતીઓ મળી છે કે હીરા ઉદ્યોગમાં ઘણી કંપનીઓમાં જન્માષ્ટમીનું 10 દિવસનું વેકેશન પડે છે. ત્યારે અમે એ માટે આવ્યા છીએ કે ભાઈ છેલ્લા 16 મહિનામાં 65 રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે. અમે હેલ્પલાઇન નંબર ચાલુ કરી છે, એમાં સતત કારીગરોના ફોન આવી રહ્યા છે આર્થિક સહયોગ માટે. ત્યારે આ 10 દિવસનું વેકેશન જો પડશે હીરા ઉદ્યોગમાં તો રત્ન કલાકારોને આર્થિક રીતે એનું ઘર ગુજરાન ચલાવવામાં ફાફા પડી જશે. તો એ 10 દિવસનો કામદારોને વેકેશનનો પગાર મળે એના માટે અમે ડેપ્યુટી લેબર કમિશનર સમક્ષ રજૂઆત લઈને આવ્યા છીએ. અત્યારે હાલ પરિસ્થિતિ જે અઠવાડિયાની અંદર 3 રજા આવે છે, જે 12 કલાક જે કારીગર કામ કરતો હતો એ અત્યારે 5 કલાક જ કામ મળે છે. એટલે જે માનો કે મારા અંદાજે જે વ્યક્તિ 20,000નું કામ કરતો હોય અત્યારે 10,000 12,000નું જ કામ કરતો હોય. જે 40,000 થી 50,000ના કામ કરતા હતા એ લોકો અત્યારે 20,000 થી 25,000 સુધી પહોંચી ગયા છે. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. આજે અમદાવાદ, રાજકોટ, વડોદરા, પાટણ, જામનગર અને સુરતમાં સરકારી હોસ્પિટલોમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. આ કારણે ગુજરાતભરની હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ છે. જો કે હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. કોલકાતામાં થયેલ મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ હત્યા કેસના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે. એમએ દ્વારા આવતીકાલે હડતાળ યથાવત તેમજ કેન્ડલ માર્ચ યોજવામાં આવશે. ડોક્ટર તુષાર પટેલે કહ્યું કે મહિલા તબીબ પર ગેંગરેપ તેમજ મર્ડર થયું છે, તેને કોઈપણ હિસાબે ચલાવી લેવામાં ન આવે. ડોક્ટરો આવતીકાલે સવારે 6 વાગ્યાથી 18 તારીખ સવારે 6 વાગ્યા સુધી ઓપીડી તેમજ પ્રિસિઝરથી અડકા રહેશે. કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં જે R2 રેસિડેન્ટ ટ્રેની ડૉક્ટર ચેસ્ટ મેડિસિનને જેના ઉપર ગેંગ રેપ થયો અને પછી તેનું મર્ડર કરવામાં આવ્યું, આ કૃત્યને સહી ના લેવાય. અમદાવાદ મેડિકલ એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આને ખૂબ જ સખ્ત શબ્દોમાં વખોડી નાખે છે. કોલકાતાની ઘટનાના પડઘા સમગ્ર જગ્યાએ પડ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ રાજકોટની હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. જુનિયર અને રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે તબીબોની હડતાળને લઈ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમારા જે મેડિકલ ઓફિસરોનો છે વોર્ડ અને ઓપીડીમાં મેડિકલ ઓફિસરો અને મેડિકલ કોલેજની બીજી ફેકલ્ટીને ત્યાં ડેપ્યુટેશન કરી અને સેવાઓ ચાલુ રાખવામાં આવેલ છે. પરંતુ આ વસ્તુ એ લોકો ક્યાં સુધી ચલાવશે? અને રહી વાત અત્યારની અમારી હોસ્પિટલ અને કોલેજની સુવિધાની બાબત કે સિક્યુરિટીની બાબત, તો એ ઇસ્યુ અંગે કોઈ પણ રેસિડેન્ટ ડૉક્ટરને કે કોઈ પણ ફેકલ્ટીને કોઈ ઇસ્યુ નથી. બધી હોસ્ટેલ, ઓપીડી, વોર્ડ, ઇમરજન્સી, ઇનફ સિક્યુરિટી વિથ સીસીટીવી કેમેરા બધું છે. આ જે ડૉક્ટરોએ જે હડતાળ પાડી છે એ ખરેખર ખોટી રીતની છે. કારણ કે જે કંઈ વસ્તુ હડતાળ કરવી કે આ કરવું, તો અત્યારના જે દર્દીઓ જે હેરાન થાય છે એના માટે શું કરવાનું થશે? અને આપની સામે જોઈ શકો 108માં જો અત્યારે દર્દી આવ્યા છે તો એ દર્દીને શેની સારવાર આપવાની? એમ ડૉક્ટરો એમ કહે છે કે ભાઈ હડતાળ તો શેના કારણે તમે હડતાળ આપો છો? કારણ કે એવી વાત જાણવા મળી છે કે આવારા તત્વો આવીને મારકૂટને એવું કરે છે, પણ ઇમરજન્સીની અંદર લગભગ કોક જ ડૉક્ટર ક્યારેક જ બેઠા હોય છે, બાકી બધા પોતપોતાની રીતે કેમ સરકાર તરફથી જ પગાર ખાવો એ રીતનું અહીંયા સિવિલમાં અત્યારે વાતાવરણ હાલતું હોય છે. અમને ડૉક્ટર એક્સિડન્ટ થયું તો અમને તાત્કાલિક અમારા જે પેશન્ટને મારા દેરની અત્યારે તબિયત બહુ જ ખરાબ છે, તો પણ અમને છે ને એને કહી દીધું કે તમે વયા જ આવી કે રજા લઈને. હે બસ એ કે અમારે હડતાલ ઉપર છે. મેં આવી પરિસ્થિતિ છે, મેં કીધું અમે ઘરે જાય તો કાંઈ થાય, તો કે આમે કાપવાનું છે ને આમે કાપવાનું છે, એમાં શું થાય કે બાકી અમે કે અત્યારે રજા ઉપર રહે તમે વધારે કરશો તો અહીંયા પડ્યું રહેવું, અમે કોઈ ડૉક્ટર હાજરમાં નથી કે અહીંયા તમારે એમને એમ રહેવું હોય તો રહ્યો કે. પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાઓ દેશ માટે ચિંતાનો વિષય બની છે. એટલું જ નહીં, મમતા બેનર્જીની સરકાર કાયદો વ્યવસ્થા કાબૂમાં લેવા માટે સક્ષમ નથી. ત્યારે ધર્મના નામે ભારત વિરોધી ગતિવિધિઓ આજે વધી ગઈ હોવાનો દાવો ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલજીએ કર્યો છે.
આખા દેશમાં આવી ઘટનાઓને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમણે પશ્ચિમ બંગાળની સરકાર ઉપર આક્ષેપ સાથે અનેકો પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે। कोई भी रिकमेंडेशन या लॉ अपने आप में प्रोटेक्शन का गारंटी नहीं है। जब तक कि स्टेट गवर्नमेंट या जो इन पावर है, पुलिस है, वहाँ की जो एडमिनिस्ट्रेशन है या लोकल गवर्नमेंट है स्टेट की, वह उस बात के लिए जागरूक नहीं होगी, एक्टिवली उसको इम्प्लीमेंट नहीं करेगी। अगर उन्हीं के गुंडे, उन्हीं के नेता इन कामों में जुड़े रहेंगे तो केवल लॉ से तो होता नहीं है। महिलाओं की सुरक्षा, लॉ एंड ऑर्डर, ये सब तो तब होते हैं जब स्टेट गवर्नमेंट पूरी तरह से उसको इम्प्लीमेंट करने के लिए मजबूती से खड़ी रहे। वहाँ पे पश्चिम बंगाल पूरी तरह से फेल है। और जीएमईआरएस मेडिकल कॉलेजना डीन डॉक्टर शोभना गुप्ताना परिपत्रने लईने कॉलेजना महिला डॉक्टरो અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે ડીનના આદેશમાં તેમની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી તેનો ઉલ્લેખ નથી। ઉલટાનું તેમને સૂચનાઓ આપે છે। ઇમરજન્સીમાં ગમે ત્યારે બહાર જવું પડે છે। મેડિકલ કોલેજ પ્રશાસને તેમની સુરક્ષા માટે પગલાં લેવા જોઈએ। કોલેજ મેનેજમેન્ટે સમગ્ર કેમ્પસમાં સુરક્ષા કડક કરવી જોઈએ અને અજાણ્યા લોકો પર નજર રાખવી જોઈએ। કોલકાતાની ટ્રેની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી દેવાય તેના પડઘા આખા દેશમાં પડ્યા છે અને તે અંતર્ગત સરકારી હોસ્પિટલોના ઇન્ટર્ન ડોક્ટરો અનિશ્ચિત સમય સુધી હડતાળ પર ઉતર્યા છે। બીજે મેડિકલ હોસ્પિટલના રેસિડેન્ટ 1500 થી ડોક્ટરો હાલ હડતાળ પર ઉતર્યા છે। જ્યાં સુધી સખીરાને ન્યાય ન મળે ત્યાં સુધી રેસિડેન્ટ ડોક્ટરો તેમની ડ્યુટીથી અળગા રહીને ઓપીડી તથા વોર્ડની સર્વિસથી અળગા થયા છે। કલકત્તામાં મહિલા તબીબ ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા કેસના પડઘા જે છે તે ગુજરાતમાં પણ પડ્યા છે અને તમામ જે સરકારી હોસ્પિટલના જે ડોક્ટરો હોય છે તેઓ હડતાલ પર ઉતર્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેની ઘટના જે દેશમાંથી સામે આવી છે તેની જો વાત કરવામાં આવે તો કલકત્તાના જે મહિલા તબીબ ડોક્ટર હતા, ઇન્ટર્ન ડોક્ટર, તેમની સાથે રેપ કરવામાં આવ્યો અને પછી ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી। ત્યારે આ જે આખી ઘટના છે તેને લઈને જે ડોક્ટરો છે તે આકરા પાણીએ છે। અત્યારે હાલ આપણી સાથે જે બીજેએમસીના જે ઇન્ટર્ન ડોક્ટરો છે, રેસિડેન્સ ડોક્ટરો છે તે લોકો હાજર છે। ધવલભાઈ હાજર છે, એમની જોડે વાત કરીશું। ધવલભાઈ, જે રીતની આખી ઘટના સામે આવી છે, આ ઘટના જે આખા દેશને હચમચાવી દીધો છે, આપણે અમદાવાદમાં પણ એના પડઘા જોવા મળી રહ્યા છે। શું કહેશે આ પ્રમાણેની ઘટનાને રોકવા પહેલા તો શું કરવું જોઈએ અને આપે અગાઉ પણ આવેદન આપ્યું હતું, શું માંગ? જે 9 ઓગસ્ટે જે દુર્ઘટના બની આરજીકલ મેડિકલ કોલેજમાં જે સેકન્ડ યર ટીબીસીડીના રેસિડન્ટ ડૉક્ટર સાથે જે રેપ વિથ મર્ડરની દુર્ઘટના છે તેના વિરોધમાં અમે પ્રદર્શન બતાવ્યું હતું, જે કેન્ડલ માર્ચ તથા આવેદનપત્ર બી આપ્યું હતું। પરંતુ જે 14 ઓગસ્ટની રાત્રે મોબ અટેક થયો એમના ઉપર અને હજુ પણ એમની સેફટી હજુ રિક્વાયરમેન્ટ પૂરી નથી કરી રહી તેની ગવર્મેન્ટ, તો પછી અમે રેસિડન્ટ ડૉક્ટર બી એમની સાથે છીએ। જ્યાં સુધી એમને જે સેન્ટ્રલ પ્રોટેક્શન ના આપે અને હેલ્થકેર વર્કર માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જાહેર ના કરે ત્યાં સુધી અમે એમની સાથે છીએ। મહિલાઓ માટે આ જે ઇન્સિડન્ટ બન્યો એ મેડિકલ ફેટર્નિટી માટે તો એક બ્લેક ડે કહી શકાય કે આ તો મેડિકલ ફેટર્નિટી નહીં, કોઈ દેશની કોઈ પણ દીકરી જોડે આવી ઘટના બનવી નહીં જોઈએ અને એમને પોતાના જ્યાં કામ કરે છે વર્કિંગ પ્લેસ પર પૂરેપૂરી સુરક્ષા મળે, પૂરેપૂરું ત્યાં સીસીટીવી કેમેરાઝ ઇન્સ્ટોલ્ડ હોય, ત્યાં પોલીસ પેટ્રોલિંગ માટે આવતી હોય, એ ટાઈપની સુરક્ષા કરવામાં આવે। આમાં જ્યારે આપણે એમ વાત કરીએ છીએ ત્યારે એવું છે કે બેટી બચાવો બેટી પઢાવો, પણ બેટી ભણી લે છે પણ બેટી બચી નથી શકતી એમ। તો આ જે ગ્રુસમ ઇન્સિડન્ટ થયો એ પણ વર્ક પ્લેસ ઉપર, આનાથી કોઈ પણ દુનિયાની આખી દેશની દીકરી બધી ભયભીત થઈ ગઈ છે કે એક વર્ક પ્લેસ તમને સેફટી નથી પ્રોવાઈડ કરી શકતી। તો ઓફકોર્સ કે આપણે જોઈ શકીએ છીએ કે 12 વર્ષ પહેલાં જે નિર્ભયા કેસ થયેલો હતો એ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થયો હતો, આ હોસ્પિટલમાં થયો છે। તો છેલ્લે ક્વેશ્ચન એ જ થાય છે કે આપણે ઇન્ડિપેન્ડન્સ ડેના આટલા વર્ષો થઈ ગયા છે, તો હવે ફિમેલ ક્યારે એ ઇન્ડિપેન્ડન્સ ફીલ કરશે કે એ સેફટી ફીલ કરશે? અગાઉ પણ તેઓએ આવેદનપત્ર આપ્યું હતું અને સિવિલ તંત્રને રજૂઆત કરી હતી ને આજે ફરીથી એકવાર જ્યાં સુધી આ સગીરાને ન્યાય ન મળે ત્યારે આખા દેશના ડોક્ટરોમાં જે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે અત્યારે હાલ પણ બીજેએમસીના જે ઇન્ટર્ન ડોક્ટરો છે, જે રેસિડન્ટ ડોક્ટરો છે, તેઓએ સુરક્ષાને લઈને તેમજ દેશની દીકરીને ન્યાય મળે તેના માટે થઈને બુહાર લગાવી છે। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। કોલકાતાની ઘટનાના પડઘા સમગ્ર જગ્યાએ પડ્યા છે।
ત્યારે આ ઘટનાને લઈ જામનગરમાં પણ પડઘા પડ્યા છે। જામનગરની જીજી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતરાવશે। જુનિયર અને રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરાવશે। હાથમાં પ્લેકાર્ડ રાખીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। માત્ર ઇમરજન્સી સેવાઓ જ ફરજ બજાવશે। કોલકાતામાં જુનિયર મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મની ઘટનાના પડકાર રાજ્યમાં પણ ઠેર ઠેર પડી રહ્યા છે, જેમાં અમદાવાદની NHL મેડિકલ કોલેજ SAP હોસ્પિટલમાં પણ ડોક્ટરોએ દેખાવ કર્યો હતો। ટ્રેની મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા રાજ્યભરમાં તમામ સરકારી હોસ્પિટલોમાં આજે OPD તેમજ વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવી છે। 200 જેટલા રેસિડેન્ટ અને 500 જેટલા MBBSના વિદ્યાર્થીઓ દેખાવમાં જોડાયા હતા। અમદાવાદ શહેરમાં ટ્રાફિકના લીધે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। આ ટ્રાફિકમાં ઘણીવાર મોટા પ્રતિબંધિત વાહનો પણ એટલા જ ભાગ ભજવતા હોય છે। આવા વાહન ચાલકો અને દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી ડીસીપી સફીન હસને આપી હતી। અમદાવાદ શહેરની અંદર નો પાર્કિંગની અંદર અને સાથે સાથે મોટા હેવી વ્હીકલ જે છે તે ખુલ્લે આમ ફરતા હોય છે। જે પ્રમાણે અત્યારે એ ખાનગી સંચાલકોની જે બસ જોઈ રહ્યા છો, આ બસ છે તેની અંદર ઓવરલોડિંગ સામાનની સાથે સાથે જ ખાનગી રીતે આજે મેમકો વિસ્તારની અંદર આડેધડ વાહનો પાર્કિંગ કરવામાં આવતા, બ્રિજની ઉપર વાહનો પાર્કિંગ કરવામાં આવતા। આ મામલે વારંવાર રજૂઆતો મળતી હતી, તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી ના કરવામાં આવતા અંતે પોલીસે સાથે રાખીને અને 14 જેટલા જે ટ્રાવેલ્સો છે તેની જે દુકાનો છે તેને સીલ મારવાની કામગીરી હાથ ધરી છે। અમદાવાદના જે મેમકો વિસ્તારની અંદર જે પ્રમાણે જે નોટિસો અત્યારે કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવી છે, જેની અંદર જે આડેધડ ટ્રાવેલ્સ પાર્કિંગ અને સાથે સાથે બસ, ટેમ્પો, ટ્રક જે વાહનો જાહેર માર્ગ ઉપર ખુલ્લેઆમ પાર્કિંગ કરતા હતા, લોકોને પરેશાન કરતા હતા, તેવા 14 જેટલા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। એટલે કે આગામી દિવસોમાં પણ આ રીતની જે કામગીરી છે તે શહેરના ઘણા બધા વિસ્તારોની અંદર થવાની છે। સાથે સાથે જ જે વાહનો આડેધડ મૂકે છે અને સાથે લોકોને હેરાનગતિ થાય તે રીતે પાર્કિંગ કરે છે, આ તમામ જે ટ્રાન્સપોર્ટ સંચાલકો હોય કે કોઈ પણ હોય તેની સામે પોલીસ તેમજ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ કડક કાર્યવાહી કરવાનું છે। ત્યારે આવી 14 દુકાને હાલ જે સીલ મારવામાં આવી છે, હજુ પણ આગામી દિવસોમાં આ રીતની કામગીરી શરૂ રાખવામાં આવશે। કેમેરામેન કૃણાલ લાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સુરતમાં પેસેન્જર અને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી તેમની પાસે રહેલા રોકડ રૂપિયા ચોરી લેતા 2 ઇસમોને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા હતા। સૌરાષ્ટ્રમાંથી બસમાં સુરત આવેલા મહેશભાઈને રિક્ષામાં બેસાડ્યા બાદ અધવચ્ચે જ ઉતારી દીધા હતા। મહેશભાઈ તપાસ કરતા તેમનો પર્સ મળી આવ્યો ન હતો, જેથી તેમને કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદને આધારે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। જે દરમિયાન આજથી 4-5 દિવસ પહેલા ફરિયાદી મહેશભાઈ ધામેલિયા પોતે સૌરાષ્ટ્રમાંથી આવેલા હોય અને નાયરા પેટ્રોલ પંપ પાસે એનું રેસિડેન્ટમાં જવાનું હોય, જેથી એક રિક્ષામાં બેઠેલા અને રિક્ષામાંથી તેનું પર્સ ચોરી થયેલું અને આ પર્સ ચોરી થયેલી તેને પોતે જે તે વખતે કમ્પ્લેન આપેલી। ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફની ટીમે આ રિક્ષાના નંબર આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને કુલ મુદ્દામાલ જેટલો પણ ગયેલો હતો તમામ પ્રકારના મુદ્દામાલ રિકવર કરેલ છે। આ કામે પોલીસ દ્વારા રહીશ પઠાણ અને અમીર ખાન પઠાણ નામના 2 વ્યક્તિઓને એરેસ્ટ કરેલા છે, જેનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।